સંવત 2500 અષાઢ સુદ 11 રવિવાર તારીખ 30/6/74 દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું શ્રી અષ્ટપાઉડ શાસ્ત્રમાં લિંગ પાહોડની ગાથા 2 અને 3 ઉપર સ્વર્ણપુરીમાં પ્રવચન. શ્રી અષ્ટપાઉડ શાસ્ત્ર પરના શરણ પ્રવચન નંબર 187. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ ઉજાયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવર્તી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંદાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિયુત નિદાતા. બીજી ગાથાનો ભાવા નજીક આવો, નજીક નજીકનો સુંદર बात है. यहाँ ऐसा जानो कि लिंग तो ऐसा चिन्ह का नाम है. साधु નું ચિહ્ન નગ્ન હોય છે. જૈન સાધુ જેને કહીએ એનું બાહ્ય લિંગ તો નગ્ન હોય છે અને એની પંચ મહાવર્ત આદિના ભાવ હોય છે. એ બાહ્ય લિંગ કહેવામાં આવે છે. ये बाह्य भेद धारण करना मुनि का चिन्ह है. यदि अंतरंग वितराग स्वरूप धर्म हो तो सही तो ये चिन्ह सच्चा होता है. क्यों कैसे? अंतर आत्मा पुण्य पापना રાગથી રહિત છે અને વિતરાગ સ્વરૂપે પ્રભુ આત્મા છે. એની દ્રષ્ટિ જ્ઞાન ને ચારિત્ર જો હો એટલે ધર્મ હો, એ વિતરાગ ભાવ હો તો બાહ્યલિંગ સચ્ચાર્થ કહેવામાં આવે છે. પણ અંતર્ભાવ ધર્મ તો નથી અને એકલા લિંગ ધારણ કરે એને નિર્થક છે. સંસારમાં રખડવાનું અટકતું નથી. યદિ અંતરંગ વિતરાગ સ્વરૂપ ધર્મ, ભાષા પાઠમાં દમેણ છે. ધર્મનો અર્થ ચારિત્ર ને ચારિત્રનો અર્થ વિતરાગતા. પંચ મહાવર્તના ભાવ એ રાગ છે, એ કઈ ધર્મ નથી. એમ નગ્ન પણ તો અજીવની દશા છે. ઓની આશ્રમની દશા, હા અજીવની દશા. જીવ જે છે અંદર એ તો પૂર્ણ શુદ્ધ ચૈતન મૂર્તિ, એની જેને દ્રષ્ટિ જ્ઞાનને રમણતા નથી. એટલે કે આ આત્માને અવલંબે ધર્મ જેને નથી એને આ બાહ્ય લિંગ કંઈ પણ લાભકારી. સમજાણું કાંઈ? આચાર્ય લિંગ પાવડ કહ્યું છે આ કારણે. और वितराग स्वरूप आत्मा के धर्म बिना ओहो धर्म तो वितराग स्वरूपी आत्मा एनी अंतરમાં સ્વભાવ ચૈતન જ્યોત પ્રભુ, એને આશ્રય થતી દ્રષ્ટિ, એને આશ્રય થતું જ્ઞાન, એને આશ્રય થતી લીનતા રમણતા, એ વિતરાગ ધર્મ છે. धर्म यानी ये धर्म के बिना बाह्य भेद मात्र से धर्म की सम्यक प्राप्ति नहीं होती. भले ये लिंग धारण करे नग्नपणું
પંચ મહાવર્ત ધારણ કરે, પણ અંતરમાં આનંદ સ્વરૂપ ભગવાન આત્મા એનું જેને વિતરાગી સમ્યક દર્શન નથી, વિતરાગી સમ્યક દર્શન એટલે રાગ રહિત સ્વરૂપની દૃષ્ટિ અનુભવની, ચૈતન્ય શુદ્ધ પવિત્ર ભગવાન આત્માનો સ્વભાવ છે, એને અનુસરીને જેને સમ્યક દર્શન નથી, એને અનુસરીને જેને સમ્યક જ્ઞાન નથી, એવા ચૈતન્ય શુદ્ધ પવિત્ર સ્વભાવને અનુસરીને જેને અંતરમાં ચારિત્ર રમણતા નથી, એ જીવના ભેખ કઈ લાભદાયક નથી. ઘણી વાત છે. વસ્ત્ર સહિત જે છે એ તો દ્રવ્યલિંગ બી શાસનમાં એને ગણવામાં નથી આવ્યું. જયંતિભાઈ, જે આ સંપ્રદાય શ્વેતાંબરમાં કે સ્થાનકવાસીમાં જે વસ્ત્ર સહિત કહેવાય છે સાધુ, એને જૈન દર્શનમાં દ્રવ્યલિંગી પણ કહેતા નથી. વિતરાગ માર્ગ તો એ છે. પરમેશ્વર તીર્થંકર દેવે કહેલો આ માર્ગ છે. એ પંથ તો ભગવાન પછી 600 વર્ષે શ્વેતાંબર પંથ નીકળ્યો દિગંબરમાંથી. એમાંથી પંથ સ્થાનકવાસી તો હમણાં 500 વર્ષ કરવાની છે. એ શ્વેતાંબરમાંથી નીકળ્યો. હા, એવી વાત છે. જેની બહુ વાત ભાઈ. એટલે એ લિંગને તો લિંગ જ ગણ્યું નથી, પુલિંગ છે. જૈન દર્શનનું વ્યવહાર લિંગ પણ એ નહીં. એને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પણ હોતા નથી. પણ જેણે નગ્નપણું ધારણ કર્યું, બાય ભેખ અને પંચ મહાવર્તના ભાવ પણ જેણે ધારણ કર્યા, એ પણ બાય ભેખ છે. એવા બાય ભેખમાં જો આત્મા આનંદ સ્વરૂપ ભગવાન પૂર્ણ સ્વરૂપ એનો જેને ધર્મ સ્વભાવ, વસ્તુનો સ્વભાવ જે વિતરાગતા અને ધર્મ એ જેને પ્રગટ્યો નથી, એને કંઈ પણ લાભ છે એવી વાત છે ભાઈ. 84 અવતારમાં અનાદિથી દુઃખી છે, એ રખડે છે, એ દુઃખમાં પચે છે ભાઈ. જેને આત્માના આનંદની ખબર નથી, એવા રાગના પુણ્યપાપના ભાવમાં મજા છે, એ બધા દુઃખી છે. પછી રાજા હો કે શેઠ હો કે દેવ હો, એ બધા બિચારા દુઃખી છે. રાગના એ વિકલ્પ જે શુભ શુભ રાગ એમાં એ જળી રહ્યા છે, બળી રહ્યા છે. વિતરાગ પરમાત્મા એમ કે છે, જેણે અમારા બાહ્યલિંગને ધારણ કર્યું પણ અંતર્ભાવલિંગ જેને પ્રગટ્યું નથી, ભગવાન શુદ્ધ ચૈતન્ય ધ્રુવ એમાંથી જેણે વિતરાગતા, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્ય વિતરાગ ભાવ છે, એ વિતરાગ ભાવરૂપી ધર્મ જેને નથી, એને આત્માનો લાભ કાંઈ નથી. એને જન્મ મરણ મળતા નથી.
આવી વાત છે ભાઈ. બરોબર પણ છે વાત છે. અમારે માટે શું છે ઓરા ઓરા એ વચ્ચે જગ્યો ઘણી ઢોલા ખાવાની વાત નથી. હા હા એ છે કે એકલા ગ્રસ્તાશ્રમમાં એકલા મિથ્યાત્વના પાપ અને રાગદ્વેષના પાપ સેવે છે એ તો પરિભ્રમણ કરનારા દુઃખી પ્રાણી છે. પણ જેણે મુનિલિંગ ધારણ કર્યું છે, હજારો રાણી આદિને દુકાન ધંધા વેપારને છોડીને બેઠો છે, અને જેણે પંચ મહાવ્રતના ભાવ જેને કહીએ એ રાગ છે, પુણ્ય છે, એ કઈ ધર્મ નથી. હા 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 એમાં આવીને બેડો બેઠો છે. પણ જેને ભગવાન આત્મા એ રાગની ક્રિયાથી ભિન્ન ચૈતન છે, એવી ચૈતનની વિતરાગ સત્તાની જેને શ્રદ્ધા નથી, વિતરાગી સત્તાનું જેને જ્ઞાન નથી, એ વિતરાગી સ્વરૂપની જેને રમણતા નથી, એને ધર્મ નથી. બહુ ભારી આખરી વાત. હું જાણું કાંઈ, અને એ ધર્મ વિના 4 ગતિમાં રખડે છે. નરકને નિગોદ એ ત્રિયંચના અવતાર કીડી કાગડા કૂતર્યા એવા પરિભ્રમણમાં રખડતો જીવ આવો અંદર અંદર કાઢી નાખો. એ થોડી કાઢી એવી વાત છે. જેને વિતરાગ પરમેશ્વર એમ કે છે, જેને આત્મા આનંદ સ્વરૂપ છે, એ અતિન્દ્રિય જ્ઞાનથી ભરેલો પ્રભુ આત્મા છે. અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય આનંદ અને અતિન્દ્રિય શાંતિ એટલે વિતરાગતા ચારિત્ર એથી સંપન્ન ભરેલો એ પદાર્થ છે આત્મા. એવા આત્માની જેને અંતર્મુખ થઈને સ્વભાવની સમ્યક દર્શન દશા જેને વિતરાગ ભાવ કહીએ. સમ્યક દર્શન એટલે વિતરાગ ભાવ. લોકો માને છે કે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, નવતત્વની શ્રદ્ધાને ધર્મ. બિલકુલ ધર્મ નથી. લોકોને ધર્મ વિતરાગ પરમેશ્વર તીર્થંકરદેવનો જે વાણીને પરમાગમમાં આવ્યું, અહીં કહે છે કે એ લિંગ ધારણ કર્યા કદાચિત મુનિના, નગ્ન રેવો, પંચ મહાવ્રત પાયા, પણ એ બધું બાહ્ય લિંગ છે, એ વસ્તુ નથી. અંતરમાં ચૈતન વસ્તુ છે. આત્મા જેને કહીએ એ આત્મા તો નિર્વિકલ્પ વિતરાગ મૂર્તિ આત્મા છે. એવા મહાન પ્રભુ આત્માને જેણે અંતર્મુખ થઈને જેણે સમ્યક દર્શન પ્રગટ કર્યું નથી, અંતર્મુખ ચૈતનનું જેણે અંતર વિતરાગી જ્ઞાન, વિતરાગી સ્વરૂપનું જ્ઞાન પ્રગટ કર્યું નથી, અને એ વિતરાગ સ્વરૂપમાં રમણતા કરી નથી, એવા ધર્મ વિનાના પ્રાણીઓ ભલે નગ્ન અને પંચમહાવ્રત હોય તો એ 4 ગતિમાં રખડવાના છે. જયંતિભાઈ આવી વાત ઝીણીભાઈ. હા, અરે 84 ના અવતાર અનંત અનંત કરીને દુઃખી છે, એને ખબર નથી. 12માં એક જન્મ થયો, કંઈક શરીર ઠીક હોય, પૈસા 5-10 લાખ મળે, છોકરાને કપમ કદી કંઈક ઠીક થાય, માને કે અમે સુખી છીએ. મૂંડ છે, મૂંડ મોટું પાગલ છે, ગાંડો છે, પાગલ છે કે છે.
સુખ નથી બાયમાં, સુખ નથી શરીરમાં, સુખ નથી સ્ત્રી કુટુંબ પરિવારમાં, સુખ નથી અંદર પુણ્ય ને પાપના ભાવમાં. જે દયા દાન ભક્તિ વ્રત પૂજાનો ભાવ થાય એ રાગ છે, એમાં સુખ નથી. હિંસા લૂંટ ચોરી વિષય ભોગની વાસનાનો ભાવ થાય એ પાપ છે, એ રાગ છે, એ દુઃખ છે. એમાં સુખ નથી. સુખ ચૈતન મૂર્તિ ભગવાન આત્મા, એ સુખ વિતરાગી સુખથી ભરેલો આત્મા છે કે આ જે કલ્પનાનું સુખ તો રાગના દુઃખમાં સુખે માન્યો છે. એ તો મિથ્યા દ્રષ્ટિ જીવ, જેને વિતરાગ માર્ગની ખબર નથી, એને એ પરમા સુખ માનીને મૂંડતા મિથ્યાત્મા પડ્યો, મહામિથ્યાત્મા સલમાં પડ્યો, ચાર ગતિમાં નરક ને નિગુદમાં જવાના છે એ બધા. એને કે છે કે કદાચ છોડ્યું બહારનું અને મુનિ થયો, નગ્ન મુનિ હો, એને કે છે. જૈન દર્શનમાં લિંગ ને નગ્ન ને લિંગ કહેવામાં આવે છે. વિતરાગ માર્ગમાં વસ્ત્ર સહિત જે સાધુ, એને સાધુ તો કહેતા નથી, એને મિથ્યા દ્રષ્ટિ કહે છે, પણ એને કુલિંગી કહે છે. વિતરાગ માર્ગમાં આ વાત છે ભાઈ, સમજાણું કાંઈ આખી વાત પડેવી છે ભાઈ. હા, પણ અહીં તો એમ કે છે કે જેણે નગ્નપણું ધારણ કર્યું, હજારો રાણી છોડી, કરોડોના વેપારના ધંધા છોડ્યા અને પંચમહાવ્રતના ભાવ અંગીકાર કર્યા. એ પંચમહાવ્રતના ભાવ તો અહિંસા, સત્ય તો રાગ ભાવ છે. પણ જેણે અંદર વિતરાગ ધર્મ, જેણે ધર્મ શબ્દ પડ્યો છે ને અહીંયા, જેણે અંદર વિતરાગતા ધર્મ રૂપી પર્યાય જેને પ્રગટ કરી નથી, એના બધા લિંગો બહારના દુઃખના કારણો છે. જેની વાત છે ભગવાન, તારી મહિમાનો પાર નથી, પણ એની એને ખબર નથી. સર્વજ્ઞ પરમેશ્વર, ત્રિલોકના તીર્થંકર દેવ આત્માને વર્ણવે છે, ત્યારે પ્રભુ કહે છે કે તારા વર્ણનનું શું કરવું, એ તો તને વેદાય ત્યારે તને ખબર પડે. એમ કે છે અમે વાણીથી ગમે એટલી વાત કરી, પણ એ તત્વ વાણીમાં આવે એવું નથી. એ સત સ્વરૂપ છે આત્મા, અને એમાં ચીદ એટલે જ્ઞાન ને આનંદથી ભરેલો એ પદાર્થ છે. એ અતિન્દ્રિય આનંદનો સ્વાદિયો આત્મા છે. એ જયારે સમ્યક દર્શન થાય છે, ત્યારે અતિન્દ્રિય આનંદનો સ્વાદ એને આવે છે. હજી તો સમ્યક દર્શન. એને વિતરાગી દ્રષ્ટિ કહે છે. અને આત્માના અંતર સ્વભાવને સ્પર્શીને સ્વ સંવેદન જ્ઞાન જે થાય, સ્વનામ પોતાનું, સમનામ પ્રત્યક્ષ જ્ઞાનનો આનંદ સાથે વેદન જ્ઞાન થાય, એ જ્ઞાનને વિતરાગી જ્ઞાન કહે છે. એ ધર્મ એને પ્રગટ્યો નથી, અને બાય લિંગમાં પીડ્યો એ બધા નિર્થક છે. એના શાસ્ત્રના જ્ઞાન કર્યા હોય એ બધા નિર્થક છે. શાસ્ત્ર જ્ઞાન એ પણ એક રાગ વાળું, વિકલ્પ વાળું જ્ઞાન છે, એ વિતરાગી જ્ઞાન નહીં. એ અહીં ધર્મ શબ્દમાં આચાર મહારાજ પહેલે જ ઉપાડે લિંગમાં.
જી હા સાહેબ. હા હા એ જેને આવો આત્મા ધર્મ શુદ્ધ ચૈતન પ્રભુ એની શ્રદ્ધા, સમ્યક દર્શન, એનું જ્ઞાન, સ્વસંવેદન, એની લીનતા, ચારિત્ર, એવો ધર્મ જેને નથી જી પ્રભુ. એને બાય લીન પંચમાં આવતા નગ્નપણું શું કામનું? કાંઈ કામ. હા 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 વાહ પ્રભુ. અને आत्मा के धर्म बिना लिंग जो बाय एक मात्र से धर्म की प्राप्ति नहीं होती, इसलिए उपदेश दिया है अंतरंग भाव धर्म राग द्वेष रहित. देखो हाँ हाँ બરોબર. ये शुभ शुभ राग, दया दान व्रत भक्ति ना भाव ये शुभ राग है. જી પ્રભુ. हिंसा जूठू चोरी विषय भोगना भाव ये अशुभ राग, पाप राग है. બરોબર. બે રાગથી ભિન્ન આત્મા છે. હા હા વાહ વાહ પ્રભુ વાહ. एवं राग द्वेष से रहित आत्मा का शुद्ध ज्ञान दर्शन रूप स्वभाव धर्म है. જી પ્રભુ. પરમ સત્ય. एवं पुण्य ने पापना भाव रहित वितराग सर्वज्ञ परमेश्वरे कहेलो धर्म. જી. ये पुण्य ने पापनी क्रिया थी भिन्न आत्मा एनु ज्ञान જી પ્રભુ. છે रागद्वेष रहित आत्मा का બરોબર. शुद्ध ज्ञान. हाँ हाँ शास्त्र ज्ञान नहीं, જી પ્રભુ. આ લૌકિક જ્ઞાન તમારા ડાક્ટર નાનું વકીલ નાનું એ તો બધા કુજ્ઞાન છે, દુર્ગતિ આપવાનું એ જ્ઞાન છે. આ તો શુદ્ધ આત્મા ચૈતન વસ્તુ ભગવાને કેવળીએ જે જોઈને જાણી અને પ્રગટ કરી જી પ્રભુ. એવો જે આત્મા શુદ્ધ ચૈતન એનું જ્ઞાન હા હા. અને એનું દર્શન. હા 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 બહુ ઝીણી વાત બાપા. બરોબર. શું થાય માર્ગને સમજ્યા વિના અનંત કાળથી રખડે છે, માંડ વખતે મળે નહીં. એક તો 20 કલાક જોવે ને કુવામાં 8 કલાક, ખાવા પીવામાં 2-3 કલાક હાંચવા, બરોબર. બાકી વેપારમાં પાપમાં 8-10 કલાક. હા 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 હવે કેદીએ ધર્મ સાંભળવા જાય તો એને આ ધર્મ પુણ્યનો દયા દાન ને ધર્મ એને બતાવે ધર્મ. હા હા બતાવવા નથી. હે જો બતાવે બહુ ઊંડો પડે. હા એવી વાત છે ભાઈ. આ તો વિતરાગ પરમેશ્વર ત્રિલોકનાથ નું ધર્મ એ શુદ્ધ વસ્તુ આત્મા એનું જ્ઞાન, એનું દર્શન ને એનું ચારિત્ર એ ધર્મ છે. બરોબર. હા હા સંજયભાઈ આવો મારે ભારી જીવો ભાઈ. સાધારણ તો બિચારાને વખત જ નથી, એમ એને વર્ષો ના વર્ષો. એક તો વેપાર ધંધાની મજૂરીઓ, હિંમતભાઈ મજૂર મોટા, ભલે 5-5 લાખ પેદા કરતા હોય, મોટા મજૂર. હા 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 રાગની ક્રિયા અશુભની કરીને મજૂરી કરે છે. એ તો ઠીક, પણ કહે છે કે એને છોડીને જેણે દયા દાન વ્રત ભક્તિના ભાવ ગ્રહણ કર્યા જી પ્રભુ. એ પણ એક શુભ રાગની મજૂરી છે. તે કહી દીધું. હા 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 ભાઈ તને ખબર નથી, જી પ્રભુ. જન્મ મરણથી ઉદ્ધરવાનો રસ્તો પ્રભુ એ આત્મા શુદ્ધ ચૈતન આનંદ સ્વરૂપ પ્રભુ. જી સાહેબ. એવા આનંદનું શુદ્ધનું જ્ઞાન, એ આનંદનું શ્રદ્ધા અને એ આનંદમાં રમણતા, એવો જે વિતરાગ ધર્મ જી સાહેબ. એ સ્વભાવ ધર્મ છે. બરોબર. એ સ્વભાવ ધર્મ વિતરાગ માર્ગમાં કયો છે? છે આ. રાગ દ્વેષ રહિત अंतरंग भाव धर्म आत्मा का शुद्ध ज्ञान दर्शन स्वभाव धर्म से दया दान व्रत भक्ति पूजा नो जात्रा नो भाव ये प्रभु ये राग भाव रूपी विभाव धर्म है.
આવી વાત છે. આખરી વાત બાબુ જગતમાં પડે. અરે એને પોતાની જીજ શું છે, વિતરાગ પરમેશ્વર શું કહેવા માંગે છે એની ખબર ન મળે. એને કે છે પરમાત્મા, ભગવાન બિરાજે છે મહાવીર ક્ષેત્રમાં, સિમંદર ભગવાન બિરાજે છે. એમની પાસે આ કુંકુંદાચાર ગયા હતા. ત્યાં 8 દિવસ રહ્યા હતા. ત્યાંથી આવીને શાસ્ત્ર રચ્યા છે કે ભગવાને વિતરાગ ધર્મ તો આને કહ્યો છે. એ દયાદાન વ્રત તપના ભાવ બધો છે તો રાગ વિકલ્પ છે એવું તો અનુભવી પણ કરે છે. એ કઈ નવી ચીજ? એ રાગ રહિત આત્માનો જે સ્વભાવ, અરે ક્યાં આત્માનો સ્વભાવ હશે આવડતો? ભાઈ તું આત્મા છો અને આત્મા છે એમાં એના અવિનાશી ગુણોથી ભરેલો છે. વસ્તુ છે આત્મા, એ અવિનાશી છે. એમ એની જ્ઞાન દર્શન આનંદ એવી અનંત શક્તિઓ સ્વભાવ રૂપ કાયમનો અંતર સ્વભાવ ધર્મ એ ભર્યો છે. એ ધર્મને આશ્રય જે દશા પ્રગટ થાય, વિતરાગી જ્ઞાન, વિતરાગી દર્શન, વિતરાગી એને ધર્મ કહે છે. વિતરાગ એ ધર્મથી જન્મ મરણનો અંત આવે એવો છે, બાકી અંત આવે એવો. હે ભવ્ય તું જાણ, આવા જો આચાર કે હે ભવ્ય, હે લાયક પ્રાણી. સંબોધનમાં કહીને હે ભવ્ય. જાણી શબ્દ છે ને ત્રીજા પદમાં, જાણી હી તાર કોકને કે છે ને, હે એટલે ભવ્ય ને હે ભવ્ય તું જાણ. ભાઈ તે અનંતકાળમાં કોઈ દી આવું કર્યું નથી. તે આત્માને જાણવાનો પ્રયત્ન કર્યો નથી. આત્માની શ્રદ્ધા કરવાનો સમ્યક દર્શનનો પ્રયત્ન કર્યો નથી. તો સ્વરૂપમાં રમણતા રૂપ ચારિત્ર તો ક્યાંથી હોય? એ ભવ્ય જાણી શબ્દ પડ્યો માટે કે છે, નોર્થ કર્યો છે. જાણે હે જીવ જાણ એમ તો કે हे भव्य तू जान, इस बायलिंग भीख मात्र से क्या काम है? ये નગ્નપણું ધારણ કર્યું, પંચમાવર ધારણ કર્યા, એ તો બહારની રાગની ક્રિયા ને અજીવની ક્રિયા છે. એ કઈ આત્માની ક્રિયા ધર્મની નથી. भीख मात्र से क्या काम है? कुछ भी नहीं. यहाँ ऐसा भी जानना कि जिन मत में लिंग 3 कहे हैं, वितराग, परमेश्वर, त्रिलोकनाथ, अर्यंत देवे, 3 लिंग कया है जैन में. एक तो मुनि નું યથાચાર દિગંબર લિંગ, નગ્ન દિગંબર મુનિનું લિંગ ભગવાનના શાસ્ત્રમાં કહ્યું છે. યથાજાત જેવો જન્મ્યો એવું મગ્ન મુનિ દશા. એ વિતરાગ માર્ગમાં આને એ લિંગ કહેવામાં આવે. બીજું ઉત્કૃષ્ટ શ્રાવક 10મી 11મી પડીમાં તારી એ કોપી લંગોટી હોય, નાનું કપડું એક હોય, એવા ઉત્કૃષ્ટ શ્રાવક 11મી 10મી પડીમાં વાળાને એને એક બીજું લિંગ કહ્યું છે. ત્રીજું અર્જિકા હોય છે, એને એક કપડું હોય 5 હાથનું, બસ સ્ત્રીનું લિંગ. એ સાધ્વી ન હોઈ શકે. અર્જિકા શ્રાવિકા પંચમ ગુણ સ્થાનમાં હોય, એનું લિંગ ભાઈમાં
અરજી કા એક 5 હાથનું કપનું એક જ બસ. આવો વિતરાગ મારે ભારી આખરી વાત. આ ત્રણ લિંગને લિંગ જૈન દર્શનમાં કયા છે? ये तीनों ही लिंगों को धारण कर भ्रष्ट हो. आवा लिंग धारण કરીને પણ જે શ્રદ્ધા જ્ઞાનથી ભ્રષ્ટ થાય છે. હા હા હા. અને कुक्रिया करते हैं. વિકથાઓ, રાગની કથા, પુણ્ય પામવાની કથા, એ બધી કુકથા છે. પુણ્ય કરો અને પુણ્યથી લાભ થાય, ये बड़ी कुकथा है. हाँ हाँ हाँ. उसका निषेध है. आवा लिंग धारण કરીને कुक्रिया करे એનો નિષેધ છે. અન્યમત કે કઈ ભેખ है. જૈન સિવાય અન્યમતમાં તો બાવાના ઘણા ભેખ છે. इनको भी धारण कर कुक्रिया करते हैं, ये तो निंदा हो ही पाते हैं. हाँ हाँ. અન્યમતમાં તો એ આ બધા આવી ગયા. નગ્નપણા સિવાયના જેટલા મારા એ અન્યમત છે. આ ઘણું લાગે ભાઈ. નામ ન પડ્યું ઢીલું રાખ્યું. એટલે ખરેખર તો સ્થાનકવાસી અને ડેરાવાસી જે શ્વેતાંબર છે એનો ભેગ છે, અન્યમતનો ભેગ છે. એ જૈન મતનો ભેગ છે જ નહીં. જૈન મતમાં તો એના 3 કીધા એ જ ભેગ છે. આખરી વાત પ્રભુ એને સાંભળીને વારામાં પીડ્યા. જે વારામાં પીડ્યા એનું સાંભળ્યું હોય, એનું પોષણ મળ્યું હોય. હા હા હા. ત્રિલોકનાથ વિતરાગ પરમેશ્વરે તો આ પંથમાં 3 લિંગ કયા છે? ક્યાં દિગંબર સંત હોય, મુનિ, ક્યાં શુલક હોય, 11-12 પડીમાં વાળા, એક લંગોટી રાખે, નાનું કપડું હોય ફક્ત, માથે ઉઠે તો હેઠે ના આવે ને હેઠે માથું હોય એવું નાનું કપડું, ભિક્ષા કરે એવું એનું લિંગ હોય છે સાવકનું. અને એક અરજીકા સાધ્વી થાય. સાધ્વી એટલે સાધુની સાધ્વી નહીં, પણ પંચમ ગુણસ્થાનની દેખાવાળા એ ત્યાગી, એની આવી અરજીકાનો પેક હોય છે. સીતાજીને બધા થયેલા એ અરજીકા થયેલા. 5મા ગુણસ્થાનવાળા. આવું અનાદિથી વિતરાગ માર્ગ ચાલ્યો આવે છે. એમાંથી આ બધા પંથ નીકળ્યા નવા, એને અન્યમત કહેવામાં આવે છે. इसलिए भेद धारण करके कुक्रिया नहीं करना ऐसा बताया है. बराबर. ओहो. वितराग मार्गनी लिंग धारण करने પણ કુક્રિયા, રાગની ક્રિયા, પાપની ક્રિયા, વિતરાગ ભાવનો સ્વભાવને મૂકીને આ ન કરવું. આ તો માર્ગ બાપા. ઓહો. મહા ચૈતન આનંદનો સાગર, અતિન્દ્રિય આનંદથી ભરેલો એ આત્મા છે. એમાં પ્રવેશ કરવો એટલે સન્મુખ થવું, એ જ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો ધર્મ છે. હા હા હા. આવા ધર્મને છોડીને એની કુક્રિયા ન કરવી. ન પડી શકે તો એને ગ્રસ્તાશ્રમમાં રાખવું રહેવું. પણ આવા ભેદ ધારણ કરીને કુક્રિયા કરવી એ કઈ જૈન દર્શનને શોભે? સમજાણું કાંઈ? અમારાથી તો સારા છે. કોને કેવા? તમે જો ખરાબ હોય તો એનાથી ખરાબ હોય તો સારા કેવાય. વેપાર વેપાર કરે, હું ધૂળ કરે, મોડી ખાટી છાશ
બગડેલા દૂધમાંથી ખાટી છાશ જાય, પણ સારી છાશ મોળી એના કરતા બગડેલું દૂધ ખરાબ. બગડેલા દૂધ કરતા મોળી છાશ સારી, રોટલો હાલે. એમ બગડેલા સાધુ કરતા સમકીતી જીવ રસાસરમાં મોળી મીઠી છાશ જેવા છે. હા હા હા, વાતમાં એવી બાપુ. એ વિતરાગના માર્ગ પરમેશ્વરે કયા એ ઇન્દ્રો ને ગણધરોની વચ્ચે ત્રિલોકનાથ વિતરાગની વાણી નીકળી. આ વાણી છે, બાકી તો બધી કલ્પિત પછી કર્યા શાસ્ત્રો. પોતાની બુદ્ધિએ કલ્પિત કરીને માર્ગ ચલાવ્યો. હા હા. आगे कहते हैं कि जो जिन लिंग निग्रंथ दिगंबर रूप को ग्रहण कर, જોયું? જીનલિંગ એટલે નિગ્રંથ દિગંબર મુનિ, જેવો માતા જન્મ્યો એવો, એને અહીંયા દ્રવ્યલિંગ કહેવામાં આવે છે. જેને વસ્ત્રનો ધાંગો નહીં, પાત્રનો કટકો નહીં. હા હા. એક મોરપીછી ને કમંડળ હોય, દયા માટેનું મોરપીછી જંગલ જતા શરીર બગડ્યું હોય એને ધોવા માટે પાણીનું, પીવા માટે નહીં. હા હા હા, આવો માર્ગ સાંભળ્યો છે, કઠણ પડે છે. આવો માર્ગ છે ભાઈ. પરમેશ્વરે તો આ કહ્યું છે. બાકી તો પછી પંથ નીકળીને એક પછી એક નીકળ્યા એ બધા મિથ્યાત્મા પોષક છે. आगे कहते हैं जिनलिंग निग्रंथ दिगंबर रूप को ग्रहण कर तू क्रिया करके ध्वंसी कराते हैं, ये जीव पाप बुद्धि है. जो पाव मोहित मदी लिंगम घेतुणम जीर्ण वरिंदानम वो से लिंगी भावम लिंगिम नारदो निगी. આ તો છ તો કહેવાય ગયા છે ને, આ તો આત્મો પાડ છે ને. 6 પાઉડ તો કહેવાય ગયા, ઘણા વખતે આવે છે. દર્શન પાઉડ, જ્ઞાન પાઉડ, ચારિત્ર પાઉડ, બોધ પાઉડ, ભાવ પાઉડ, નમોક્ષ પાઉડ, 6 થઈ ગયા. હા તો હાથમાં હાલે છે, કાલથી શરૂ કર્યું છે ને હાથમાં. ત્યાં ભગવાનની વાણી કુમકુંદાચાર લાવ્યા હતા. ભગવાન સિમંદર પરમાત્મા બિરાજે છે મહાવિદેહમાં, જેને વિહરમાન ભગવાન કહે છે. જીવતા સ્વામી બિરાજે છે. મહાવીર ભગવાન આદિ તો મોક્ષ પધાર્યા, એને તો શરીર વાણી નથી. એ તો સિદ્ધ પદમાં નમો સિદ્ધાનંદમાં, નમો હરિહંતાનંદમાં છે. મહાવિદેહમાં ભગવાન બિરાજે છે. 20 તીર્થંકર એ નમો હરિહંતાનંદમાં છે. કેમ કે શરીર છે, વાણી છે, સમવસરણ હોય છે, ધર્મસભા હોય છે, 4 કર્મ બાકી છે હજી. અને સિદ્ધ ભગવાન જ્યાં મહાવીર ભગવાન થયા એને તો 8 કર્મ રહિત અશરીરી સિદ્ધ થઈ ગયા. નમો સિદ્ધાણમ, લોકને અગ્રે. હરિહંત તો લોકને અગ્રે ન હોય, ક્ષેત્રમાં હોય છે. હા હા હા. મહાવીરમાં ભગવાન બિરાજે છે. સાક્ષાત કેવળ જ્ઞાની તીર્થંકર દેવ હાજરા હજુર. એમની પાસે ગયા હતા ભગવાન કુમકુંભા, 2000 વર્ષ ત્યાં. ત્યાંથી આવીના શાસ્ત્ર રચ્યા છે. ભગવાન તો આમ કે છે ભાઈ, વિતરાગ પરમાત્માનો તો ધર્મ આ છે. જે જીનવરેન્દ્ર તીર્થંકર દેવ કે લિંગ, તીર્થંકર દેવ ત્રણથી પોતે મુનિ થયા. તીર્થંકર ત્યારે નગ્ન થયા હતા. તીર્થંકર દેવ પણ સાધુ થયા ત્યારે એને વસ્ત્ર ન હોય. એ જીનવરેન્દ્ર તીર્થંકર દેવનું લિંગ नग्न दिगंबर रूप को ग्रहण करके लिंगी पने के भाव को उपजता है, आसमान समझता है.
અંતરની વિતરાગતા ન મળે અને બાયનું નગ્ન ધારણ કરી અને મશ્કરી કરાવે દુનિયા પાસે. આ જ સુખનું પાત્ર છે કે છે. स्वलिंगी बेखी जिसकी बुद्धि पाप से मोहित है ये नारद जैसा है. नारद नारद છે ને થઈ ગયા છે ને એ લખવું. નારદ ક્લેશિયા હતા. આ નાટકમાં નારદનું પહેલું રૂપ આપે. નારદ નારદ વડોદરા જોયું હતું નાટક. 12-13 ની વાત છે. સંબત 1962. પાલીજમાં દુકાન હતી ને, છે ને દુકાન છે પાલીજ ભરૂચ ને વડોદરા વચ્ચે. ત્યાં પિતાજીની દુકાન હતી. ત્યાં માલ લેવા ગયેલા દિવસે માલ લઈ લીધો વડોદરામાં. રાતે જોવા ગયા ત્યારે નાટક હતું અનસૂયાનું. અનસૂયા એક સતી થઈ ગઈ. ભરૂચ ને કાંઠે નર્મદા છે ને, એ નર્મદા અને અનસૂયા બે બહેનો હતા. એનું મોટું નાટક હતું. આ તો 12-13 વાત. એમાં મોટા બેન ભાઈ તમારું નાટક કેવું છે, લાવો ચોપડી બપડી લાવો. એવીને અમે એને સમજીએ એટલે ચોપડી લીધી 12 આનાની. અને 12 આનાનું ટિકિટ હતી. બેઠા એમાં એવો નારદ કરવો. ચોટલીને હાથમાં હા એ બ્રહ્મા સુત હું નારદ કહાઉં. એ ચોપડી લીધી વાંચવા. કારણ હું પહેલેથી કંઈ પણ જે સમજાવીને એમને જોઉં શું કે છે. બ્રહ્મા સુત હું નારદ કહાઉં જ્યાં હોય સંપ ત્યાં કુસંપ કરાવું. એમ બોલો સમજો. હું બ્રહ્માસુત એક નારદ છું. રાજાઓમાં જ્યાં સંપ હોય ત્યાં એને કુસંપ કરાવું એ હું નારદ છું. એમ અહીં કે છે. આ તો બધું જોયેલું હો. બધું મોટા મોટા નાટકે જોતા. અમારે પાલિજમાં નાટક આવતા મોટા. રાતે નગરા હોય તો જઈએ જોવા. અહીં કે છે કે આવા નગ્નપણામાં વેશ ધારી નારદની જેવા છે. દાંત કાઢે, મશ્કરીઓ કરે, રાગની કથાઓ કરે, સ્ત્રીઓને ભેળી કરે, સ્ત્રીની સમીપ બેહે. આ બધા નારદ જેવા છે કે છે. હે હા હા હા. સાધુ નથી. સ્ત્રીનો સંગ ન હોય, દૂર હોય સ્ત્રીઓ. એને છે જોડી બહારીને ભણાવે, શીખાવે. એ કુતૂહલ કરનારા નારદ જેવા છે. હા વિતરાગી સંતને તો પરનિયારે સંબંધ શો છે. નંદીભાઈ ગાથા આપે. નગ્ન મુનિ આમ ગાથા આપે જોડી બહારી. બાપુ નારદની જેવો તું મશ્કરી કરાવે લિંગને. ઓકે હા 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 હા. બ્રહ્મચારી સંતને સ્ત્રીના સંગ કેવા. સમજાય છે કાંઈ? એની અરે વાર્તાલાપ રાગની કરે એ તો લિંગને લજવે છે કે છે. હે હા હા હા. જેને બ્રહ્મચારી અંતરથી બ્રહ્મચર્ય પ્રજ્ઞા છે. વિતરાગ ભાવના બ્રહ્મચર્ય એકલા શરીરનું નહીં. અંતર વિતરાગી બ્રહ્માનંદ સ્વરૂપ ભગવાન આત્માની દ્રષ્ટિ જ્ઞાન ને રમણતા થઈ છે. એને આવી ચીજ હોઈ શકે નહીં. હા એ તો જંગલમાં ઉદાસ થઈને વિચરતા હોય છે. એ ગામમાં એ ન હોય. હા હા હા. આત્માનું શાસન. હે
આ પાંચમા આરાની ચોથાની ક્યાં સદાય નહીં. આત્માનું શાસન નથી કહ્યું, પણ પાંચમા આરાના સાધુ છે કે જેમ શિયાળિયા ગામમાંથી દૂરથી રાજ હાંજ પડે નજીક ગામની આવીને વસે, પિતા બીક લાગે એને, એમ સાધુ નગ્ન જંગલમાં વસનારા હોય છે. એ ગામની આ પાસે આવીને વસે તો શિયાળિયા જેવા ભયવાળા થાય છે ને ભાઈ. એમાં એ ગાથાઓ છે, શાસ્ત્રમાં બધી ગાથા છે, મૌખમાં પ્રકાશમાં છે. આત્માનું શાસન ને, આત્માનું શાસન. હા 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 કે છે નગરની સમીપે એને વસે એ શિયાળિયા જેવા છે. શિયાળિયા જંગલમાં વસતા એને ડર લાગે, ગામની પાસે ઝાડ મોટા હોય, ધર્મશાળા હોય કે ત્યાં આવે શિયાળિયા. એમ સાધુ તો જંગલમાં હોય બાપુ. વિતરાગ જેને વિતરાગ દશા પ્રગટી છે. જેને એક ભવે તો મોક્ષ જવું છે, સંસાર જેનો અંત લાવવો છે. હા હા એવા મુનિઓ તો જંગલમાં વસતા હોય છે. પણ આચાર કે છે અરે રે શિયાળિયા જેવા એ નગરની સમીપે ભય પામે અને બહારમાં નહીં નભાય એવા શિયાળિયા જેવા છે, સાધુ નથી. માર્ગ આકરો ભાવ બાપુ. વિતરાગ માર્ગ ને સાંભળવો બહુ કઠણ છે. હે હા વિતરાગ જેને સિદ્ધ પદ પ્રગટ કરવું છે, એની અંતરદશા કેટલી રાગથી ભિન્ન પડેલી હોય છે. એને તો વર્તમાનમાં સિદ્ધ કીધા છે. હા હા લ્યો એટલે તત્વાર્થ સાધી આવી મોક્ષ પ્રવચન સામે કહ્યું કરો છેલ્લી ગાથા. જેને આત્મદર્શન અને આત્મ અનુભવ સહિત ચારિત્ર છે એ કહે છે કે વર્તમાન મોક્ષ તત્વ છે અને એ સિદ્ધ છે વર્તમાન, એમ કહ્યું છે. તત્વાર્થ સમ્યક દ્રષ્ટિને ઈશદ સિદ્ધ કીધા છે. હા 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 જેને સિદ્ધ પદ સ્વરૂપ ભગવાન આત્માનું છે વર્તમાન, એનો જેને અનુભવને દ્રષ્ટિ થઈ એ સમ્યક દ્રષ્ટિ ભલે ચોથે ગુણસ્થાન હો એને ઈશદ સિદ્ધ કીધા છે. નાના સિદ્ધ. હા 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 બીજી રીતે કઈક લઘુ નંદન કીધા છે ને, જીનેશ્વર કે લઘુ નંદન. સમ્યક દ્રષ્ટિ જીવ તો વિતરાગના નાના પુત્ર કીધા છે. હા હા જેનો વારસો એને મળ્યો છે. હા હા આ તો હજી આત્મા શું ને વિતરાગતા શું ની ખબર ન મળે. આ ક્રિયા કરો ને આ કરો એ તો બધી રાગ ક્રિયા છે. સાંભળીને આવે એવી ક્રિયા તો અનંત વાર ભવ્ય પણ કરી, ભવ્ય કરીને નવમી ગૃહ એક અનંત વાર ગયો. હા હા મુનિવ્રત ધાર અનંત બહેર ગૃહેક ઉપજાયો પણ આત્મ જ્ઞાન બિન લે સુખ ન પામ્યો. પણ આત્મા સચ્ચિદાનંદ પ્રભુ સર્વજ્ઞ જે એની આત્મા જોયો સત શાશ્વત. એવા સ્વભાવના સ્પર્શ વિના એને સુખ ન મળ્યું. હા 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 દુઃખ મળ્યું. પંચ મહાવતના જૈન ના વેશ ધારણ કરીને મુનિવ્રત ધારણ કર્યા એમાં દુઃખ મળ્યું. મુનિવ્રત એ પણ દુઃખ છે, વ્રત એટલું છે. હા 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 ભારે માર્ગ ભાઈ સાંભળ્યા પરસેવા ઉતરી જાય. હા 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 એ આત્મા અંદર વસ્તુ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. સચ્ચિદાનંદ એટલે અનુમતિ કે છે એમ નહીં, અહીં સત નામ કાયમ રહેનારું તત્વ છે અને ચિદ નામ જ્ઞાન અને આનંદ જેનો ટીકાળી સ્વભાવ છે. એવું જે ભગવાન આત્મા એનો જેને સમ્યક દર્શન જ્ઞાન નથી
ભાવ એ ધર્મ ભાવ વિનાના કહેવામાં આવે છે. બરોબર. હા હા, સમજાણું કાંઈ જી સાહેબ. કાંઈ સમજાણું એમ કહેવામાં આવે છે ને. મૂળ સમજાઈ જાય તો કલ્યાણ થઈ જાય. જ્ઞાન ખબર જ પણ આ હું કહેવા માંગે છે એની ગંધ આવે છે. હા હા હા, અરે એને અવતાર એમને એમ ગયા હા. જગતની મજૂરીના રાગની ક્રિયા હે? અવતાર એમને એમ ગયા, એને કાંઈ અવતારને સફળ ન કર્યો. બરોબર. સફળ કરવાનો પંથ તો આ એક જ છે. જી પ્રભુ. શુદ્ધ ભગવાન પવિત્ર આત્મા જી પ્રભુ. એની સન્મુખ થઈને એની દ્રષ્ટિ, એની સમીપમાં એનું જ્ઞાન, જી પ્રભુ. એના સમીપમાં રમણતા. હા હા હા, આ ધર્મ ને આ દર્શન જ્ઞાન ને ચારિત્ર વિતરાગ માર્ગમાં એને કહેવામાં આવે છે. જી સાહેબ. આ તો વિતરાગ માર્ગ છે, આ કઈ રાગ માર્ગ નથી. બરોબર. એ તો બંધ માર્ગ છે. આવું ભાઈ ભાઈ, આ પાંચમારા માટે આવું છે. કોની વાત આવે છે? આ પાંચમારા સાધુ હા. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. અહીં કે છે જી પ્રભુ. जिनवरना मार्ग ने ग्रहण करी दिगंबर रूप लिंगी पने का भाव को उपजता है, हाथ भाव समझता है, ये कई किंमत નથી જેને કે સારી. હા હા હા, નગ્ન થઈ જાય એની વિરાગતા કેટલી હોય. બાયમાં અંતરમાં વિતરાગતા હોય તો એ નગ્ન પણ કહેવાય, નહીતર તો બધા ભેખ ખોટા. જી પ્રભુ. હા હા હા, बेखी जिसकी बुद्धि पाप से मोहित है, ये नारद जैसा है. बरोबर. हाँ हाँ, રામચંદ્રજીને એમના પુત્ર હતા ને લવ ને કુશ, જી પ્રભુ. સીતાજીને બહાર પડી ગયા હતા ને હા. જંગલમાં, ત્યાં એના મામા આવ્યા હતા, નીકળ્યા હતા હાથી ગોતવા, એમાં એ લઈ ગયા એને ઘેરી. જી સાહેબ. તો બે જીવ હોતા હતા, સંકિતી હતા, આત્મજ્ઞાની હતા, આત્માના અનુભવી જીવ હતા એ સીતાજી. રસાસમાં હતા પણ સંકિતી જ્ઞાની હતા. પેટમાં લવ ને કુશ હતા, એનો જન્મ ત્યાં થયો મોહમાં. પછી મોટી ઉંમર થઈને પછી અહીં રાજ ખબર પડે કે આ તો તમારું રાજ તો રામચંદ્ર તમારા પિતા છે. હે, માતાને કેમ એને કર્યું આમ? માતાજીને એને જંગલમાં મૂક્યા પરીક્ષા કરતા. હા 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 હા, ચાલો લડાઈ કરીએ. નારદ મેરા નારદ, જેવા તમારા પિતા છે ધ્યાન રાખજો, બાણ મારતા. એ પિતાજી છે રામચંદ્ર. એને ન કહ્યું કે તમારા છોકરાઓ છે. નારદ નારદ બેની લડાઈઓ થઈ, નારદ ઉભા હતા કરતા 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 કરતા. લવ ને કુશ તો ચરમ શરીરી જીવ હતા, એ ભવે મુખ જનારા છે ને. આર્ય સામે જો લવ ને કુશ જો આજ્ઞા માગે છે, પેલા ફોટામાં છે. એ રામચંદ્રજી લક્ષ્મણને ઉપડ્યા છે ત્યારે લવ ને કુશ આજ્ઞા માગે, પ્રભુ અમે મોની પણ લેવા માંગીએ છીએ. પ્રભુ માગ પિતાજી આ રજા આપો. એને કઈ ખબર નથી, એ તો મુશ્કેલ છે બધા રાજમાં છે તો માન હો. લવ ને કુશ બસ લડાઈ કરતા 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 રામચંદ્રજીને લક્ષ્મણજીને એવું થઈ ગયું કે કોણ આ બળદેવ વાસુદેવ, બીજા તો ક્યાં? એમે બળદેવ વાસુદેવ છે ના કોણ છે? અમે હારી જઈ છે એની પાસે, કોણ પાક્યા? એવું જયારે થાય છે ત્યારે નારદ છોકરાઓને કહે છે એ તમારા પિતાજી છે, બાણ છોડી દો, જાઓ પગે લાગો. લડાઈ કરતા હારી ગયા જયારે આવે છે પિતાજી માફ કરજો,
અમારી માતાને તમે આ પ્રમાણે કર્યું હતું એટલે અમારે જરી આ કરવું. રાગના ચાવા. હા હા હા. ત્રણેય ચરણ શરીર. રામચંદ્રજી એ ભવમાં મોક્ષ જનારા, લવકુશ પણ એ ભવે મોક્ષ જનારા. હા હા હે હા રાગની દશા. ભાનવાળા રાગની આવી દશા અજ્ઞાની નું શું કેવું કે છે? હે હા હા હા. એ નારદ જેવા છે કે છે. हाँ हाँ. इस गाथा के चौथे पाद का पाठांतर ऐसा है, लिंगं नासे लिंगियम. यह लिंगी अन जो कोई लिंगों के धारक है इनको नष्ट बीजानी आबरूમાં જાય કે આવા સાધુ છે બધા, આવા જશે. જૈન મુનિઓ કહેવાય છે વિતરાગી, આનંદમાં ઝૂલતા, અતિન્દ્રિય આનંદમાં ઝૂલતા. આ સાધુ આવા છે એટલે સાચા સાધુની પણ ત્યાં લજ્જા કરાવે છે. હા ઘરમાં પણ એક પાકે કોઈ એવું તો એમ કે ને અરે આવા ઘરના બધા માણસો છે એમ થાય ને લોકોને. હા 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 લજવે છે ઘરને એમ. આ કે છે કે ધર્મના લિંગને તું લજવે છો. સાચા સંત જે આત્મ ધ્યાની મુનિ એનું લિંગ દિગંબર હોય છે, પણ તારા જેવા લિંગ કરીને ચેષ્ટાઓ રાગની એકલી કરે તો હો. હા 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 હા. સારા વેશધારીઓની પણ કિંમત તારે લઈને જાય છે એમાં. લોકો હું ગણે એટલે આવા બધા છે. હા હા. लिंगी अन्य जो कोई है लिंगों के धारक उनकी भी नष्ट करता है. ऐसा कि ये लिंगी सब ऐसे ही है. आवा બધા ભેખીએ છીએ. હા હા હા. અહીંયા તો એ પરમાત્મા કહેવા માંગે છે નગ્નપણું ધારણ કરીને, પંચમહાવર્ત ધારણ કરીને પણ એ તો બધી રાગની અજીવની ક્રિયા થઈ. એથી રહિત વિતરાગ સ્વભાવ આત્માની ક્રિયા જે વિતરાગ ધર્મ નિર્વિકલ્પ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જો પ્રગટ ન કર્યું તો આ તારું લિંગ કાંઈ કામ કરતે. હા 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 હા. इसी सब ऐसे हैं लोग. भावार्थ कैसे